અહીંયા મારી પાસે છે 1/4 કપ ચણાના દાળિયા. ચણાના દાળિયાની જગ્યાએ તમે ચણા પણ આખા લઈ શકો છો છોડા વગરના. અને લીધા છે આપણે 1/4 કપ શિંગદાણા. શિંગદાણાને આપણે સારી રીતે શેકી લેવાના છે અને એના છોડા કાઢીને આપણે તૈયાર કરવાના છે. અને ત્યારબાદ આપણે અહીંયા જે 2 ડાળખી લીમડી લીધી છે એને આપણે બારીક સુધારીને તૈયાર કરી લેવાની છે. પણ રેસીપી કઈ બને છે? તો સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલી પર. અને આજે આપણે એક સરસ મજાની રેસીપી બનાવીશું જે નાસ્તામાં ખૂબ જ કામ લાગશે. અને આ છે સાઉથની રેસીપી. તો શિંગદાણાને આપણે અત્યારે શેકી લીધા છે અને એને સરસ ઠંડા પડે એટલે આપણે છોડા કાઢીને તૈયાર કરી લઈશું. શિંગદાણા શેકાઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. તો શિંગદાણા અને ચણાના દાળિયાને આપણે મિક્સીમાં ક્રશ કરી લઈશું. અને લીમડાના પાનને આપણે બારીક સુધારીને તૈયાર કરી લીધા છે. તો આ પ્રિપરેશન આપણે પહેલું કરી લેવાનું છે. ત્યારબાદ આપણે એક મિક્સિંગ બોલ લઈશું. એની અંદર 1 કપ ચોખાનો લોટ લેવાનો છે. એની અંદર આપણે 1/4 કપ ઘઉંનો લોટ અથવા તો તમે મેંદો લઈ શકો છો, પણ મેં અત્યારે હેલ્ધી બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે. અને 2 ટેબલ સ્પૂન ઝીણો રવો લેવાનો છે. ત્યારબાદ આપણે એની અંદર બારીક સુધારીને રાખેલા લીમડીના પત્તા લીધા છે. વધારે ગમે તો તમે 2 ડાળખીની જગ્યાએ 3 ડાળખીનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું જીરું, જે 1 ટીસ્પૂન છે. 2 ટીસ્પૂન જેટલા આપણે તલ લેવાના છે, એને પણ શેકીને મેં લીધા છે. તમે શેક્યા વગરના પણ લઈ શકો છો. 1/4 ટીસ્પૂન હિંગ લીધી છે. અને ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી લઈશું. આ સાઈડ આપણે તેલને ગરમ કરવા મૂકવાનું છે અને તે છે 2 ટેબલ સ્પૂન. તો 2 ટેબલ સ્પૂન તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ પરથી આપણે ઉતારી લઈશું અને જઈશું આપણા લોટના મિશ્રણ બાજુ. તો અહીંયા આપણે ઉમેરી લેવાનું છે કશ્મીરી લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન જેટલું, અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. અને ત્યારબાદ ગરમ કરેલું તેલ છે એની અંદર ઉમેરી લેવાનું છે. બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. ગરમ તેલ હોવાથી આપણે પહેલાં ચમચીથી મિક્સ કરીશું, ત્યારબાદ આપણે હાથથી સરસ મસળી અને બધું સરસ મિક્સ કરી લઈશું. અને સરસ રીતે મિક્સ થાય અને મુઠ્ઠી પડતું આ રીતે મોણ અંદર હોવું જરૂરી છે, જેથી કરીને આપણી રેસીપી ક્રિસ્પી પણ થશે અને સાથે સોફ્ટ પણ થશે. હવે અહીંયા મેં એક ભૂલ કરી છે અને એક વસ્તુ હું અહીંયા ઉમેરવાનું ભૂલી ગઈ છું. જો તમને આઈડિયા આવે તો તમે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવો કે મારાથી અહીંયા શું ભૂલ થઈ છે. અને ઘણીવાર આવી ભૂલ આપણાથી થતી જ હોય છે, એ હું તમને લાસ્ટમાં કહીશ. લોટ સરસ રીતે મોવાઈ ગયો છે, તો હવે આપણે એની અંદર પાણી ઉમેરી લઈશું અને એનો લોટ બાંધી દઈશું. એકસાથે પાણી ન ઉમેરતા આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને એનો લોટ બાંધતા જશું. તો લગભગ આપણને અહીંયા 1 કપ જેટલો પાણીનો યુઝ કર્યો છે. હવે અહીંયા હું ભૂલી ગઈ હતી શિંગદાણા અને ચણાના દાળિયાનો પાવડર. તો એ અહીંયા મેં ઉમેરી લીધો છે અને હવે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. જ્યારે હું રેસીપી બનાવતી હતી ત્યારે મારી પર અચાનક ફોન આવ્યો કોઈનો, અને હું ફોનમાં વાત કરવા બિઝી થઈ ગઈ. અને ત્યારબાદ હું રેસીપી તરફ આવી તો રહી ગયું સાઈડ ઉપર મારે ઉમેરવાનું. તમારે આવું થાય છે કે નહીં? તો લોટને થોડી વાર રેસ્ટ આપ્યા બાદ આપણે હવે એને સરસ રીતે મસળી લઈશું અને એનો લુવા પાડી લઈશું. ત્યારબાદ આપણે આડની ઉપર એક પ્લાસ્ટિકની શીટ લઈશું, અથવા તો તમારી પાસે બટર પેપર હોય તો બટર પેપર લઈશું અને લુવો મૂકી અને આપણે એને વણી લઈશું. તો પહેલાં હાથથી થોડું દબાવીને થોડું પ્રેસ કરી લેવાનું, જેથી કરીને વણવામાં ખૂબ જ સરળતા રહે. ત્યારબાદ આપણે વેલણની મદદથી થોડું ઠીક, બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, એવી રીતે આપણે અહીંયા વણીને તૈયાર કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ સાઉથની રેસીપી છે નિપટ્ટુ, અને એ લોકો સાઉથમાં આ રેસીપી ખૂબ બનાવતા હોય છે. ચા, નાસ્તા, સફર માટે કે પછી મંચિંગમાં આપણે કંઈક ખાવું હોય તો આ રેસીપી એકદમ ઉપયોગી બની જશે. હવે તમે જોઈ શકો છો એની થિકનેસ મેં કેવી રીતે રાખી છે. અને ત્યારબાદ હવે આપણે મોલ્ડ લઈશું અને મોલ્ડની મદદથી આપણે એને કટ કરી લઈશું, જેથી કરીને એક સરખા નિપટ્ટુ લાગે અને રેસીપી સર્વ કરીએ તો એ પણ ખૂબ સરસ દેખાઈ આવે. તો વધારાનો લોટ આપણે ભેગો કરી લઈશું અને ફરીથી એને વણી લઈશું અને છેલ્લે સુધી આપણે એને વણી અને આ રીતે બધા નિપટ્ટુ તૈયાર કરી લઈશું. તળવામાં ખૂબ ધ્યાન રાખવાનું છે. લોથી મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને તળવાના છે, જેથી કરીને સરસ રીતે તળાય, અંદરથી કાચા ન રહે અને એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય. ટેમ્પરેચર જો વધારે હશે તો નિપટ્ટુ તળવામાં મજા નહીં આવે, જેથી કરીને ટેમ્પરેચરનું ખૂબ ધ્યાન રાખવું અને સારી રીતે આપણે આ બધા જ નિપટ્ટુને તળીને તૈયાર કરી લઈશું.
એકદમ આપણે એની અંદર ઝારો નથી મારવાનો, થોડીવાર એને સેટ થવા દેવાનું. અને આ રીતે જે ફોર્મ તમે જોઈ શકો છો, જે ફીણ દેખાઈ રહ્યું છે તે થોડું ઓછું થાય ત્યાર પછી જ આપણે એની અંદર ઝારો મારી અને આપણે એને પલટાવીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ફીણ થોડું ઓછું થઈ ગયું છે અને નીપટ્ટું એની જાતે જ ઉપર આવી રહ્યા છે. તો હવે આપણે એને પલટાવી લઈશું અને ઉલટા ચત્તા કરતા જશું અને આપણે એને સરસ રીતે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તળી લઈશું. વધારાનું તેલ આપણે કાઢી લેવાનું છે અને એને આપણે ટીશ્યુ પેપર પર મૂકી દઈશું, જેથી કરીને થોડું ઘણું પણ ઓઇલ હોય તો તેને આપણે કાઢી શકીએ. અને જો તમે એને શેકીને બનાવવા માગતા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. નોનસ્ટિક પર આપણે મૂકી દેવાનું, થોડું ઘી સ્પ્રેડ કરી અને પછી આપણે એને શેકી લેવાનું, તો એ પણ ખૂબ સરસ લાગશે. તો એકદમ સરસ ક્રિસ્પી આપણા નીપટ્ટું તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જોઈ લઈએ કે કેવા સરસ ક્રિસ્પી બન્યા છે. બહારથી ક્રિસ્પી અને તોડીએ તો એકદમ સરસ રીતે તૂટી પણ જાય છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ એવી આ રેસીપી બાળકોને લંચ બોક્સમાં, સફરમાં, સાંજે ચા સાથે કે પછી કોઈ ગેસ્ટ આવે તો આપણે એને મંચિંગ તરીકે પણ એને સર્વ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, રેસીપી ચોક્કસ ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.